એ આપણા જે 11,000 શિક્ષકોની ભરતીના ઉમેદવાર છે તે કાલે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રજૂઆત કરવા ગયા હતા. આ એનું તમને સ્ક્રીન ઉપર લેખિતમાં દેખાઈ રહ્યું છે કઈ રીતે પીએમએલ માટે અને સંપૂર્ણ ભરતી માટેનું શિડ્યુલ માગવામાં આવ્યું છે. તો ત્યાંથી તમને રૂબરૂમાં શું જવાબ મળ્યો છે તો કે ત્યાંથી જે આપણા અગ્ર સચિવ છે ને મિલિંદ તોરણવણે એણે કીધું છે કે જ્યાં સુધી પિટિશનરનો હાઈકોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ને ત્યાં સુધી વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને ભરતી પ્રક્રિયા આગળ વધશે. આનો મતલબ શું થયો કે તમે ભરતી પ્રક્રિયાને સ્થગિત કરી દીધી એવું જ ગણી શકાય ને અત્યારે તો. પણ જ્યારે તમને પિટિશનરને ફોર્મ ભરવા દીધા હતા ને મિત્રો ત્યારે તમારી પાસે આ બાંહેધરી લઈ લીધી હતી કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમના વર્ષ 2026 અન્વયે ઓફલાઈન અરજી જમા કરાવવા માત્રથી હાલ તુરંત 1/4/2026ની જાહેરાત ક્રમાંક દર્શાવેલી 11,000 જગ્યાઓ પર મારો કોઈ હક દાવો કે અધિકાર બનતો નથી તે હું જાણું છું અને હું તેનો હક દાવો કરીશ નહીં. તેથી હું આથી બાંહેધરી આપું છું. ટૂંકમાં આનો કહેવાનો મતલબ છે જે મિત્રો કોર્ટ કેસ કર્યો છે ને એ મિત્રોએ તમને લેખિતમાં આપેલું છે ઓફલાઈન ફોર્મ લીધા ત્યારે કે આ ભરતી પ્રક્રિયામાં થશે તો હું કોઈ પ્રકારનો હક દાવો કરીશ નહીં. એનો મતલબ એવો થયો કે એ ભરતી પ્રક્રિયા અટકાવશે નહીં એવું જ પણ માની શકાય છે. જો મારા ગુણ સરકાર દ્વારા નક્કી કરેલા કટ ઓફ કરતાં વધુ આવે તો પણ હાલ તુરંત નોકરી માટે હું કોઈ હક દાવો કરીશ નહીં અને કેસમાં નામદાર અદાલતના આખરી ચુકાદા નિર્ણય સુધી હું રાહ જોઈશ જેની હું આ બાંહેધરી આપું છું. ટૂંકમાં ઓફલાઈન ફોર્મ ભલે મેં ભર્યું છતાં હું કોર્ટના નિર્ણયની રાહ જોઈશ ને 11,000ની ભરતીની પ્રક્રિયા જે થવાની છે ને એમાં હું મારો હક દાવો નહીં નોંધાવું. બરાબર. તો પછી કોર્ટ કેસના આદેશ સુધી પીએમએલ નહીં આવે એવું કહેવું તો ખોટું જ લાગે છે. તો આના વિશે તમારા શું નિર્ણય છે? તમે શું વિચારો છો? તમારા મતે આનો શું નિર્ણય આવવો જોઈએ? બધા જ પ્રશ્નોના કમેન્ટમાં જવાબ લખજો. અને મિત્રો અત્યારે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર રજૂઆત કરવા કાલે મિત્રો ગયા હતા એણે અઠવાડિયામાં પીએમએલ માગ્યું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને આખું શિડ્યુલ પણ માગેલું છે. તમે આગળના પત્ર આપણે જો જોયો રજૂઆતનો એમાં આપેલું છે કે આખું ભરતી પ્રક્રિયાનું શિડ્યુલ આપો તારીખ વાઇઝ. જેવી રીતે બીજું બધું હોય છે કે સેન્ટ્રલ લેવલની હોય પરીક્ષા તો એમાં તમને ખબર સીટેટનું તમે ઉદાહરણ જુઓ ને તો એની ફોર્મ ભરાઈને ત્યાંથી જ તમારે ડેટ આપેલી હોય છે. પછી ભરતીમાં પણ એવું જ હોય છે. બરાબર. તો એ રીતનું શિડ્યુલ આપો આખું કે ક્યારે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. પણ આ તો શું છે કે તમારી ભરતી પ્રક્રિયા દિવાળી પછી લાવવાના ન્યૂઝ આપણને મળ્યા હતા. પછી આપણે રજૂઆત કરી ભરતી લાવવા માટે અને પછી આપણે ચૂંટણી જાય પછી આંદોલન કરવાની ચીમકી પણ આપેલી હતી. હજી તમને યુટ્યુબમાં વિડીયો મળી જશે, જોઈ લેજો. બરાબર. એટલે તરત જ તમારી ભરતીની જાહેરાત આવી ગઈ 1 એપ્રિલે. તો આ તો એવું થયું કે તમે જ્યાં સુધી રજૂઆત ન કરીએ ને ત્યાં સુધી તમે અમને કંઈ પણ કરવાના નથી. હવે આપણે તો કે ફોર્મ તો ભરાઈ ગયા, હાલો રજૂઆતો કરી, ફોર્મ ભરાઈ ગયા. ફોર્મ ભરી અને શાંતિથી 3-3.5 મહિના ઉપરનો ટાઈમ થયો, બેસી ગયા. હવે આપણે પીએમએલ લેવા માટે પણ રજૂઆત કરવી પડશે, નહીંતર આ કોર્ટના બાને પીએલએમને અટકાવી દીધું અને કોર્ટ કેસનો કોઈ ક્યારે નિર્ણય આવશે ને કંઈ નક્કી નથી. હાલો કોર્ટ કેસ છે તો એ તો આવી જાય તો આગલી તારીખ 13 જુલાઈ આપેલી ત્યારે પણ ચુકાદો આવી જાય અને ન આવે મિત્રો તો તમે પાછલા કેસ જોઈ લો. 2 વર્ષ ને 3 વર્ષ પણ ચાલેલા છે અને ન્યાય 2-3 વર્ષ પછી મળે તો એ કંઈ કામનો નહીં. અત્યારે ન્યાય સમયે મળે તો એની સાર્થકતા જળવાઈ રહેશે. હવે જે પિટિશનરો છે એના માર્ક ભરતી પ્રક્રિયાઓ બધી પૂર્ણ થઈ જાય ને પછી મળે તો ઘણાની પાછી ઉંમર મર્યાદા પણ ચાલી જશે. એટલે બધા જ પ્રશ્નો હોય છે. તેમ છતાં જે મિત્રો કોર્ટમાં પિટિશન કરી છે એના માર્ક જલ્દી સુધરે, જલ્દી રિઝલ્ટ આવે, એને પણ આ ભરતીને બધું આગળ વધે અને ક્યાંય કોઈને નડતર ન થાય તેના માટે હવે જે કાલે મિત્રો ગયા હતા ઉમેદવારો એણે અઠવાડિયાનો ટાઈમ આપેલો છે. પછી અઠવાડિયામાં જો પીએમએલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આંદોલન કરવાની વાત ચાલી રહી છે મિત્રો. તો આના વિશે તમારું શું કહેવાનું છે કમેન્ટમાં લખજો. અને એકતામાં જ બળ રહેલું છે. આપણે સૌનો સાથ, સૌનો સહકાર, બરાબર, તો જ આગળ વધી શકી
છું. તો આ ભરતી જ્યાં સુધી પૂર્ણ ન થાય ને ત્યાં સુધી હવે 11,000 જે કે 12,000 જે ફોર્મ ભરાય બધા જ ઉમેદવારે એક સાથે રજૂઆત કરવાની જરૂર છે. તો હવે તમારા કમેન્ટમાં લખજો. અને અત્યારે આપણે આ વિડીયોને પૂર્ણ કરવી છે. બધી જ માહિતી આ ચેનલ ઉપર તમને મળતી રહેશે. તો આપણી ચેનલને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. રાધે રાધે.